શિવાશીષ ગ્રુપ દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપુરાના બાળકોને ભંડારાનું આયોજન। પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા ખાતે વર્ષોથી ગરીબ, અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસનું બીડું ઉપાડનાર સંચાલક ડોક્ટર સુજાત વલી સાહેબ અને શિક્ષક શ્રી ઇમરાન સાહેબે ઉપાડ્યું છે, જેમાં 140થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કોઈ ભેદભાવ કે નાતજાત વગર અહીં આવે છે। અત્યાર સુધી 5000 બાળકો અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે અને 35 દીકરીઓને લગ્ન કરાવી એક પિતા તરીકેની અમૂલ્ય ભેટ શિક્ષક શ્રી ઇમરાન સાહેબે આપી છે। આજ રોજ શિવાશીષ ગ્રુપ દ્વારા દર વર્ષેની જેમ સમગ્ર સમાજના ભંડારાનું આયોજન મુક્તિધામ ખાતે કરવામાં આવ્યું। રિપોર્ટર જુબેર પિંજિયા, પંચમહાલ। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં આજે શિવાશીષ દ્વારા ભંડારો રાખવામાં આવ્યો છે, તેનો અમે સૌ બાળકોએ પ્રસાદીનો લાભ લીધો છે। મારું નામ સોલંકી ધ્રુવી તુલસીભાઈ છે, હું ધોરણ 8માં ભણું છું। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં છેલ્લા 15 વર્ષથી નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવી રહ્યા છે। આજે 140થી વધુ ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે। 5000થી ઉપર બાળકોએ અભ્યાસ કરી ચૂક્યા છે અને આજ રોજ શિવ આશીષ ગ્રુપ દ્વારા અહીંયા સમગ્ર સમાજનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન દરમિયાન 140થી વધુ બાળકો, ગરીબ, અનાથ અને મધ્યમ વર્ગના બાળકોએ અહીંયા એનો લાભો લીધો હતો અને આ સમગ્ર જે એની આગેવાની જે મુકેશભાઈ ભોઈ છે તેમને લીધી હતી અને એમને જહેમત ઉઠાવી હતી અને 140થી વધુ બાળકોએ અહીંયા આ જમણવારનું આયોજન કરેલ હતું। તે જમી અને એનો આનંદ માણ્યો હતો અને શિવ આશીષ ગ્રુપના સભ્યો અને પ્રમુખો અને આગેવાનોએ તેમને શિક્ષક શ્રી ઇમરાન સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા 20 વર્ષથી ગોધરા સમસાણમાં બધા અલગ અલગ સમાજના માણસો થકી ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જે મહાપ્રસાદીમાં આજુબાજુના રહીશો તેમજ જે શિવ ભક્તો છે તે આ ભંડારાનું મહાપ્રસાદીના ભવ્ય ભંડારાનું આયોજન કરીને તેમાં બધા લોકો સહસંમતિ આપે છે અને અમારા અહીંયા બહારપુરા વિસ્તારમાં જે શિક્ષણ બાબતે ખૂબ ઓછી છે તેવામાં ઇમરાન સાહેબ કરીને છે કે જેઓ પોતાનો કિંમતી સમય આપી અને અહીંયાના જે છોકરાઓ જે ભણી નથી શકતા, જે સ્કૂલ નથી જઈ શકતા, તેમને ઘરે બેઠા શિક્ષણ આપી અને એ કામ તો તે સારું કરે છે શિક્ષણ બાબતે, પણ આજે અમારા ગોધરા સમસાણમાં તેમને હિન્દુ મુસ્લિમની એકતાનું આ ગોધરા ખાતે બહુ મોટું પ્રતીક આપ્યું છે કે જેઓ પોતે અહીંયા હાજર થઈ અને ભંડારાની પ્રસાદ લઈ અને તેઓ પણ આ પુણ્યના કામમાં સહભાગી બન્યા છે। તે બદલ હું ઇમરાનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ કનુભાઈ ભલાભાઈ ભરવાડ।